टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વધીને વાત હવે અમદાવાદની કરીશું। અમદાવાદમાં તંત્રની ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી છે। બીઆરટીએસ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ બસ સ્ટેન્ડની હાલત દયનીય જોવા મળી રહી છે। દાણી લીમડા 4 રસ્તા ખાતે બીઆરટીએસ બસ સ્ટોપની ખંડેર હાલત જોવા મળી રહી છે। બસ સ્ટોપમાં ચારે બાજુ માટી, કાટ અને ખુલ્લા વાયરો જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, બસમાં ચડવા માટેના દરવાજા પણ બંધ હાલતમાં છે। બસ માટેની માહિતી દર્શાવતી એલસીડી અને બસ સ્ટોપ પર લાગેલા સીસીટીવી પણ બંધ હાલતમાં છે। તો બસ સ્ટોપની અંદરની સાઈડ ખુલ્લા વાયરો જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ છે। ત્યારે કરોડોના બજેટ બાદ પણ આવી સ્થિતિ શા માટે, તે સૌથી મોટો સવાલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ જે જનમાર્ગ છે તેની માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે। ત્યારે જે પ્રમાણે તમારી પાછળ જોઈ શકો છો કે નવી દિશા નવો માર્ગ આપણો જનમાર્ગ, આપણું અમદાવાદ આપણો જનમાર્ગ। જે જનમાર્ગ છે તે જનમાર્ગમાં જવા માટેનું જે બસ સ્ટેશન છે, જે બીઆરટીએસ સ્ટેશન છે, તેની હાલત તમે જોઈ શકો છો કે કોઈ વાત કરીએ કે વર્ષોથી કોઈ જગ્યાએ જો સાફ સફાઈ ના થઈ હોય, વર્ષોથી જો કોઈ જગ્યાએ કોઈ કાળજી રાખવામાં ના આવતી હોય, કોઈ જાળવણી રાખવામાં ના આવતી હોય, ત્યારે આવી હાલત હોય છે। અહીંયા ઉપર એવા પોસ્ટરો મારેલા છે અટલ બ્રિજ અને જે એરપોર્ટ સર્વિસ છે કે અમદાવાદમાં આટલી મોટી મોટી હોસ્પિટલો છે, એસયુપી હોસ્પિટલ છે, બધે તમે અહીંથી જઈ શકો છો, પરંતુ અહીંથી જવા માટે કઈ રીતે જવાય તમે એ પણ જુઓ કે અહીંયા જે રૂટ લખેલા છે, રૂટ લખ્યા ત્યાં પણ આવી રીતનું ફાટેલી તૂટેલી બધી હાલતમાં છે। કોઈ જાતની કોઈ જાળવણી નથી। આટલું મોટું બજેટ એએમસી દ્વારા આટલા મોટાના મોટા નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, ત્યારે જૂની વસ્તુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે બનાવીને ત્યારબાદ કોઈ જાળવણી રાખવામાં આવતી નથી। તમે હાલમાં અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા અંદરના ભાગમાં જે પ્રમાણે જે વાયરો છે તે ખુલ્લા પડ્યા છે। જે પ્રમાણે તમે જોઈ શકો છો કે બાકીનો જે સામાન છે તે એમ ને એમ અહીંયા કચરાયુક્ત પૂરી તરહ અહીંયા પડ્યો છે। છેલ્લા કેટલાય સમયથી આવી જ રીતે અહીંયા પડ્યો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। એની સિવાય જ્યારે વાત કરીએ કે બસ સ્ટેન્ડની અંદર બીજો જે બધો સામાન છે, બીજી જે બધી વસ્તુઓ લગાડવામાં આવી છે, ઉપરના ભાગમાં પણ તમે જોઈ શકો છો વાયર બધા ખુલ્લા પડ્યા છે। કોઈ પણ જાતનું ત્યાં કોઈ પાર્ટીશન નથી મારવામાં આવ્યું, કંઈ લગાડવામાં નથી આવ્યું। તેની સિવાય તેની સામેની સાઈડ તમે જોઈ શકો છો ત્યાં પણ હાલમાં ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે બધી જ વસ્તુ તેમને તેમ ખુલ્લી પડી છે। કોઈ જાતની કોઈ જાળવણી નથી। માત્ર ને માત્ર કોર્પોરેશન દ્વારા બીઆરટીએસના નામે, બીઆરટીએસની યોજનાના નામે અત્યારે બધું ખુલ્લું મુકાયું તેવું લાગે છે। કેમેરામાં પણ એટલી ધૂળ જામેલી છે કે તેને સાફ કરતાં કરતાં કદાચ એક દિવસ જતો રહે। જ્યારે કોઈક એવી ઘટના બની હોય ત્યારે કેમેરો ચેક કરીએ તો પહેલાં તો તેમાંથી ધૂળ જ કાઢવી પડે તેવું અત્યારે લાગી રહ્યું છે। તમે ઓલી બાજુ પર દ્રશ્યો જોઈ શકો છો હાલમાં કે જે પ્રમાણે આ ભાઈ જ્યાં ઊભો છે તે જે ગેટ છે તે તેમને તેમ ખુલ્લો છે। જ્યારે કે આ ગેટ બંધ હોવો જોઈએ, બસ આવે ત્યારે આ ગેટ ખુલ્લો હોવો જોઈએ, કારણ કે કોઈ પણ છોકરા, નાના બાળક હોય ક્યારે ભૂલથી અહીંયાથી પડી ના જાય। જો ભૂલથી એ પડી જાય તો કોઈ વાહન આવતું એટલે કે બસ જો બીઆરટીએસની કે એમટીએસની આવતી હોય તો અહીંયાથી વાત કરીએ કે તેની ઉપર કોઈ નુકસાન ના થાય, કોઈ એવી ઘટના ના બને તે માટે દરવાજા બંધ કરવામાં આવતા હોય છે। પણ ક્યાંક ને ક્યાંક દરવાજા સંપૂર્ણ રીતે અત્યારે હાલમાં ખુલ્લા જોવા મળી રહ્યા છે। એની બાદ જનમાર્ગના બસ સ્ટેન્ડમાં બસ ક્યારે આવશે, બસ ક્યાંથી ક્યાં જશે તેની માટે જે એલઈડી લગાડેલી છે એલસીડી તો બંધ પડી છે। તમે જોઈ શકો છો અત્યારે સંપૂર્ણ રીતે અહીંયા એલસીડી બંધ પડી છે। કોઈ કંઈ જાળવણી નથી। અહીંયા એની બાજુમાં જે વાયરો છે તે વાયરો બધા ખુલ્લા પડ્યા છે। કાંટ લાગી ગયેલો છે। હવે બહારથી જ્યારે અહીંયા એવી વાત કરવામાં આવે કે હેરિટેજ અમદાવાદ, અમદાવાદનું ડેવલપમેન્ટ જુઓ, અમદાવાદના ડેવલપમેન્ટ જ્યારે જોવામાં આવે ત્યારે આવું ડેવલપમેન્ટ જ્યારે બહારના વિદેશી જે વાત કરીએ કે જે લોકો ફરવા અહીંયા આવતા હોય, તમે જુઓ છો હાલમાં પણ જે દ્રશ્યોમાં દેખાય છે કેવી રીતે બધી વસ્તુ એમને એમ ખુલ્લી પડી છે। કોઈને કંઈ જાળવણી રાખવી નથી। માત્ર ને માત્ર નવી નવી યોજનાઓ શરૂ કરવી છે, એએમસીના ફાળા છે નવા નવા શરૂ કરવા છે। વાત કરીએ ક્યાંક ને ક્યાંક અત્યારે આખા સ્ટેશનમાં નથી કોઈ પણ જાતની વાત કરીએ કે સાફ સફાઈ નથી, કોઈ પણ જાતની અહીંયા કોઈ સર્વિસ કરેલી, બધી જગ્યા એમને એમ ખુલ્લી પડી છે। રાત્રે લોકો આવીને અહીંયા સૂઈ પણ જાય તો એ કોને ખબર પડે? જે કેમેરા લગાડે છે કેમેરામાં ધૂળ પણ અત્યારે હાલમાં એટલી જ જામેલી છે। ત્યારે ચોક્કસથી કોર્પોરેશન પર એવા સવાલ ઊભા થાય જ્યારે અમદાવાદ જેવા આવા મેગા સિટીમાં જો આવી રીતનું એક સરસ મજાનું બીઆરટીએસનું બસ સ્ટેન્ડ હોય અને એની જો આવી હાલત હોય તો કોર્પોરેશન અત્યારે શું કરી રહ્યું છે? શું તેમની પાસે એક બસ સ્ટેન્ડ પણ સારું કરવાનો અત્યારે સમય નથી? આ ચોક્કસથી સવાલ ઊભો થાય છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।